નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જસદણથી અમારા રિપોર્ટર દિનેશ દાદલ સાથે. જસદણમાં હરસ, મસા, ભગંદર, ફીજર જેવા મળમાર્ગના રોગો માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ધવલસિંહ હળવદિયા દ્વારા જસદણમાં આ માટે જ સ્પેશિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તારીખ 17/11/2025ને સોમવારના શુભ દિવસે જસદણ ખાનપર રોડ પર શક્તિ મોલ સામે કૈલાસનગરમાં સ્વસ્તિક હોસ્પિટલનું પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા પાળિયા ધામના સંતા એવા ભૈલુ બાપુના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તથા પૂર્વ ધારાસભ્ય એવા ભરત બોગરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મળમાર્ગના દર્દીઓએ હવે રાજકોટ, અમદાવાદ જવાની જરૂર નહીં પડે. આધુનિક સુવિધા સાથેની ઘર આંગણે સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એટલે સ્વસ્તિક હોસ્પિટલ અને ડોક્ટર ધવલ ડી હળવદિયા જેવા આ રોગના નિષ્ણાત અને અનુભવી ડોક્ટરની નિગરાણી નીચે સારવાર થશે. માટે હરસ, મસા, ભગંદર જેવા મળમાર્ગના દર્દીઓએ એકવાર જરૂરથી સ્વસ્તિક હોસ્પિટલની મુલાકાત લેવી. મારું નામ ડોક્ટર ધવલ ડી હળવદિયા છે. હું કન્સલ્ટન્ટ પ્રોક્ટોલોજીસ્ટ છું, એટલે કે હરસ, મસા, ભગંદર ફીચરના નિષ્ણાત. આપણે આજે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે, જેનું નામ સ્વસ્તિક હોસ્પિટલ છે. તે કૈલાસનગર ખાનપર રોડ શક્તિ મોલની સામે આવે છે. એટલે આપણે અહીંયા હરસ, મસા, ભગંદર અને ફીચર જેવા રોગોની સારવાર અને ઓપરેશન દ્વારા સારવાર, દવા દ્વારા સારવાર, એટલે બધી જ સારવાર થાય છે. આજથી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે. એટલે ભગંદર જેવા કે રોગોના આપણે 4 સૂત્રોથી તથા લેટેસ્ટ લેઝર પદ્ધતિથી આપણે ઓપરેશન કરીએ છીએ અહીંયા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.